અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પરમાર સહિતના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ તાલુકામાં એનએફસીએ હેઠળના રાશન કાર્ડ ધારકોને જે મુજબ કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધારાધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરી જવાબ માંગેલ છે, પરંતુ ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જીએસટી એટલે શું એ પણ તેમને ખબર નથી. એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપેલ છે. એનએફસીએ 2013ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે. તેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાય. તેને કુલ એકસાથે ગણવું ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીની આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ. જો ગરીબ અને આદિવાસી પરિવારોના એનએફસીએ હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આજ રોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે ગરીબ માણસો છે એમને રાશન કાર્ડનું અનાજ જ્યાં સરકાર આપતી હતી ફ્રીમાં તે આપવાનું બંધ કર્યું અને જે રાશન કાર્ડ અત્યારે નામ કમી થઈ રહેલા છે, જમીન એક હોય અને નામ અનેક, જમીનની અંદર અનેક નામ હોય, આ સરકાર એક ષડયંત્ર રચી રહી એવું લાગી રહેલું છે. તો હું એવી આ સરકારને અને મામલતદાર સાહેબને થકી એક આવેદનપત્ર આપીને આ ગરીબ રેખા હેઠળ જીવતા માણસોને જે રાશન કાર્ડ ચાલુ રાખે તેવી અપેક્ષા રાખું છું. આભાર.